नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्रायाणम् नमो નમસ્કાર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી ભારત અને લંડન દ્વારા આ વખતે એક નવી પહેલ કરી છે. પર્યુષણ પર્વ દરમિયાન વિવિધ વિષયો ઉપર વિવિધ વિદ્વાનો વક્તવ્ય આપવાના છે. આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી આવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી રહે છે. અમે જે નવી પહેલ કરી છે વ્યાખ્યાનમાળાની, એમાં આજે પ્રથમ દિવસે પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળ દેસાઈને આપણે સાંભળવા છે. કેટલીક વ્યક્તિઓ પોતાના કાર્યથી જ લિજન્ડ બની જતી હોય છે. જીન શાસનમાં જોઈએ તો કુમારપાળ દેસાઈએ અનેકવિધ કાર્યો કર્યા છે. 12 વર્ષની ઉંમરે એમણે લેખન કાર્યનો આરંભ કર્યો. અખબાર અને સામયિકોમાં એમણે આજ સુધી 3000થી વધુ જૈન ધર્મના લેખો પ્રગટ કર્યા છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં જૈન ધર્મના તીર્થંકરો, ગણધરો, તીર્થો તથા ચિંતનાત્મક ગ્રંથો એમણે આપ્યા છે. એમના કોલમ દ્વારા જૈન ધર્મના વિશ્વવ્યાપી પ્રચાર પ્રસારનું કાર્ય એમણે કર્યું છે. 5 વિષયમાં પીએચડીના માર્ગદર્શક છે અને એમના માર્ગદર્શન હેઠળ 22 જેટલા વિદ્યાર્થીઓ અને 4 સાધ્વીજી મહારાજોએ પીએચડીનું કાર્ય સંપન્ન કર્યું છે. વિશ્વવ્યાપી સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના એ ભારતના ચેરમેન છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, હોંગકોંગ, સિંગાપોર, એન્ટવર્પ, મલેશિયા, દુબઈ, કેન્યા જેવા જુદા જુદા દેશોમાં એમણે જૈન ધર્મ વિષયક પ્રવચનો આપ્યા છે. 25 વાર પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે વિદેશ યાત્રા પણ કરી છે. 1993ની અમેરિકાના શિકાગોમાં અને 1999માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં એમણે પ્રવચનો આપ્યા છે. મહાવીર કથા, ઋષભ કથા, ગૌતમ કથા જેવી કથાઓના માધ્યમથી 3 દિવસની કથાઓનું આયોજન દેશ વિદેશમાં પણ થયું હતું. અત્યારે જૈન ધર્મના આગમ ગ્રંથો, પરિભાષા, ક્વિઝ વગેરે દ્વારા રોજે રોજ ઓનલાઈન માહિતી આપે છે. જૈન ધર્મ વિષયક વાર્તાલાપ કરનાર કુમારપાળ દેસાઈને ભારત જૈન મહામંડળ દ્વારા જૈન રત્ન એવોર્ડ, તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી દ્વારા જૈન રત્ન એવોર્ડ, જૈન સોશિયલ ફેડરેશન દ્વારા જૈન વિભૂષણ એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. બ્રિટનમાં હેમચંદ્રાચાર્ય ચંદ્રક તથા જૈના સંસ્થાનો પ્રેસિડેન્ટ સ્પેશિયલ એવોર્ડ અને જૈન એમ્બેસેડરના એવોર્ડ પણ એમને મળ્યા છે. તાજેતરમાં એટલે કે 2022માં વિશ્વનો પ્રસિદ્ધ અહિંસા એવોર્ડ પણ તેમને બ્રિટનના પાર્લામેન્ટના વિલ્સન હોલમાં એનાયત
થયો છે. 2025ની 4 જુલાઈએ અમેરિકા અને કેનેડાના 72 જેટલા સેન્ટર અને સંઘોનું પ્રતિનિધિત્વ કરતી જૈન સંસ્થાનું શિકાગોમાં દ્વિવાર્ષિક સંમેલન યોજાયું હતું. 1981માં સ્થપાયેલી 2 લાખ સભ્યો ધરાવતી આ સંસ્થાએ પ્રથમવાર જૈન ધર્મ દર્શનનો વૈશ્વિક પ્રભાવ સર્જનારી વ્યક્તિઓને જૈન ગ્લોબલ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળ દેસાઈને એનાયત થયો છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં 70થી વધુ પુસ્તકો અને 3000થી વધુ લેખો લખનાર કુમારપાળ દેસાઈના વિશ્વવ્યાપી કાર્ય માટે આ એવોર્ડ એમને એનાયત થયો હતો. 2004માં તે સમયના આપણા લોકલાડીલા રાષ્ટ્રપતિ અને વિજ્ઞાની ડૉક્ટર APJ અબ્દુલ કલામે પદ્મશ્રીનું રાષ્ટ્રીય સન્માન એમને એનાયત કર્યું છે. ગુજરાતીમાં 150 જેટલા પુસ્તકો લખનાર કુમારપાળ દેસાઈ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે કાર્ય કરી ચૂક્યા છે. તેમજ એમને ગુજરાતી સાહિત્યના નોબેલ પારિતોષિક જેવો રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયો છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ નામની વર્તમાન સમયની ગુજરાતની ઉત્કૃષ્ટ સંસ્થા તેઓના માર્ગદર્શન હેઠળ વિશ્વ નામના પામી છે. આજે આપણે કુમારપાળભાઈને સૂત્ર મહિમા તથા વંદિતું સૂત્ર વિશે સાંભળવા છે. આવો કુમારપાળભાઈને સાંભળીએ. આજે સવિશેષ આનંદની વાત એ છે કે આપણે પર્વાધિરાજ પર્યુષણના પ્રારંભે મળી રહ્યા છીએ ત્યારે આ પર્વની અનન્યતાનો વિચાર કરીએ. પર્યુષણમાં તપ તો કરવાનું છે, ત્યાગ કરવાનો છે, અહિંસાનું પાલન કરવાનું છે અને સંસારની પ્રવૃત્તિઓ જળો જથા એમાંથી નિવૃત્તિ લેવાની છે. આ સમયે પ્રભુ દર્શન, વંદન અને પૂજનમાં આપણે મન, વચન અને કાયાનો મેળ સાધી ભાવપૂર્વક જોડાઈ જવાનું છે. આટલો બધો ત્યાગ અને વૈરાગ્ય હોવા છતાં શા માટે પુણ્યનું પોષણ અને પાપનું શોષણ કરતાં આ પર્યુષણને, એના આગમનને આપણે ગીતોથી વધાવીએ છીએ? શા માટે આ પર્વની આવી એક વધામણી કરીએ છીએ, ઉમંગભેર વધામણી કરીએ છીએ, ઉલ્લાસભેર વધામણી કરીએ છીએ? અને એનું કારણ છે પર્યુષણ પર્વની અનન્યતા. અનન્ય એના જેવું કોઈ બીજું પર્વ નથી. તે સામાન્ય રીતે કોઈ પર્વ હોય ત્યારે આપણે બહાર ઉજવણી કરીએ છીએ, એનો આનંદ બહાર અભિવ્યક્ત કરીએ છીએ. ક્યારેક દેહને શણગારીએ છીએ, ક્યારેક બીજાને પરસ્પર મળવા જઈએ છીએ. આમ બાહ્ય આનંદમાં આપણે રહીએ છીએ. ક્યારેક અબીલ ગુલાલ ઉડાડીએ છીએ તો ક્યારેક રંગે ચંગે દિવાળીની ઉજવણી કરીએ છીએ. પર્યુષણ એ સાવ અનન્ય છે, જુદા પ્રકારનું એ માટે કે એ આપણા ભીતર સાથે જોડાયેલું પર્વ છે. અને એટલે એને કામ શું કરવાનું? એનું કામ એ છે આપણી હૃદય શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ અને આત્મશુદ્ધિ દ્વારા આત્માનંદની દિવાળી ઉજવવાની છે. પર્યુષણમાં જીવનમાં તો અનેક પર્વો આવ્યા છે અને ચાલ્યા જાય છે. આપણે ભૂલી જઈએ થોડા સમય બાદ, ફરી પાછું એક વર્ષે આવે ત્યારે યાદ કરીએ. પર્યુષણ એક એવું પર્વ છે કે જે બાહ્ય સાથે સંલગ્ન નથી, આત્મસંલગ્ન છે. અને આત્મસંલગ્નને કારણે જો પર્યુષણને સાચી રીતે એની ઉપાસના કરવામાં આવે તો વ્યક્તિમાં આત્મલક્ષી પરિવર્તન આવે છે. અને કેવું પરિવર્તન? આ સઘળી ઘટના ક્યાં બને છે? આ સઘળી ઘટના ભીતરમાં બને છે. આ ધર્મ જ ભીતરનો ધર્મ છે. આ ધર્મ જ આત્માનો ધર્મ છે. આ ધર્મ જ અંદરની ચિંતા કરવાનો ધર્મ છે. આ ધર્મ જ આંતરિક ઉત્થાનનો ધર્મ છે. અને એટલે જ અંતે શું થાય? અંતે આવા પર્વની ઉજવણીથી, આવા પર્વના ઉપાસનાથી, આવા પર્વની તપશ્ચર્યાથી વ્યક્તિ અજ્ઞાનમાંથી ધીરે ધીરે સમ્યક જ્ઞાન તરફ જાય છે. વિભાવ, વિકૃતિઓ, દોષો, વિભાવમાંથી સ્વભાવ તરફ, પોતાના મૂળ ભાવ તરફ જાય છે. વૈરમાંથી મૈત્રી તરફ જાય છે. પીડામાંથી પ્રેમ તરફ જાય છે. અને સૌથી વિશેષ તો
બાહ્ય ઉપાધિઓમાંથી, જીવનભર જે બાહ્ય ઉપાધિઓ હોય એ બાહ્ય ઉપાધિઓમાંથી નિવૃત્તિ લઈને વ્યક્તિ સમાધિ તરફ જાય છે. અને ત્યારે પર્યુષણના આ ઉત્સવમાં આપણે શેનો અનુભવ કરવાનો છે? એક ભીતરના પ્રકાશનો અનુભવ કરવાનો છે. અને એ ભીતરનો પ્રકાશ આપણા અજ્ઞાનને, આપણા અણસમજને દૂર કરતો હોય છે. અને એટલે જ શું કરવું જોઈએ, કઈ પરિસ્થિતિ સર્જાય છે? જુઓ, આ અનંતકાળથી આપણો આત્મા મિથ્યાત્વ, કષાય અને મોહમાં વસતો હોય છે. હવે એને ખ્યાલ આવે છે, પર્યુષણ આવે ત્યારે પરિવત્તા ઉષણા, આત્માની સમીપ બેસવું. હવે એને ખ્યાલ આવે ત્યારે થાય કે હવે મારે મારા આત્માની સમીપ જવાનું છે. બીજા પર્વો જ્યાં દેહના આનંદનો મહિમા છે, સુંદર ખાવાનું, સુંદર વસ્ત્રો, સરસ મજાનો શણગાર, બાહ્ય સરસ મજાના નૃત્યો, ગીતો, સંગીત, આ બધું બાહ્ય ઘટના. આ કહે છે મારે તો આત્માની સમીપ જવાની આ ઘટના છે પર્યુષણ. અને એટલે આ લૌકિક પર્વો જે છે એ તમારા શરીરનું પોષણ કરતા હોય છે, તમારા મનને આનંદ આપે છે. જ્યારે પર્વાધિરાજ પર્યુષણ એ આપણા આત્માના ઉચ્ચ ભાવોનું પોષણ પામીને, આત્માના ઉચ્ચ ભાવોનું પોષણ પામીને વ્યક્તિને ચેતનામાં જ્યોતિ સુધીની યાત્રા કરાવે છે. કઈ રીતે આ ઘટના બને છે? પર્યુષણના પ્રારંભે આ તો આપણે સમજવું જ પડે. તો એનો અર્થ એ છે કે આપણા જીવનમાં બે અંશો છે. એક અંશ છે મર્ત્ય, નષ્ટ થઈ જનારો, નાશવંત, ક્ષણિક. એક અંશ છે મર્ત્ય અને બીજો અંશ છે અમર્ત્ય. મર્ત્ય અંશ કયો છે? આપણું મન એ મર્ત્ય છે. માણસ મૃત્યુ પામે, સાથે એની ઇન્દ્રિયો પણ મૃત્યુ પામે છે, એ પણ મર્ત્ય છે, એટલે કે શરીર મર્ત્ય છે. જ્યારે અમર્ત્ય કઈ છે? અમર્ત્ય અંશ એ આપણા ભીતરમાં રહેલું પેલું ચેતન તત્વ છે, આત્મા છે. તો અહીંયા મર્ત્ય તત્વની ઉપાસના નથી, પર્યુષણ એ અમર્ત્ય તત્વની ઉપાસના છે. અને એટલે જ આપણે જોઈએ છીએ આ પર્વની અનન્યતા હું આપને કહેવા માગું છું કે કેટલાક પર્વો, જેમ કે શીતળા સાતમ જેવા પર્વો, એ આપણે ક્યારેક ભયથી કરતા હોઈએ છીએ. ક્યારેક કેટલાક પર્વોની ઉજવણી આપણે પ્રાપ્તિની ઈચ્છાથી કરતા હોઈએ છીએ. વડ સાવિત્રીનું પર્વ હોય, કડવા ચોથ હોય, ગૌરી પૂજન હોય, લક્ષ્મી પૂજન હોય, આ બધા વ્રતો, એ વ્રતોમાં એક ભાવ હોય છે. પતિની સુખાકારીનો ભાવ હોય કે ધનની પ્રાપ્તિનો ભાવ હોય, આ બધા હોય છે. કેટલીક પૂજાઓ, જેમ કે સૂર્ય પૂજા છે, અગ્નિ પૂજા છે, કદાચ એનો પ્રારંભ વિસ્મયથી થયો હશે, પણ એ પૂજાના જુદા જુદા ભાવો આજે પણ ચાલ્યા કરે છે. મારે આખી વાત એ માટે આપણે કરવી છે કે પર્યુષણમાં ન તો કોઈ ઈચ્છા છે, ન તો કોઈ પ્રાપ્તિ છે, ન તો કશું મેળવવાની ઝંખના છે, ન તો કોઈ લાલસા છે, ન તો કોઈ અધૂરી અતૃપ્તિને તૃપ્ત કરવા માટેની યાચના છે. પર્યુષણમાં છે શું? પર્યુષણ એ એટલે જ જુદું પડે છે કે અહીંયા કોઈ ભૌતિક પ્રાપ્તિનો ભાવ હોતો નથી. ન તો મેં આપને કહ્યું તેમ ભયથી એની આરાધના થતી હોય છે, ન તો કોઈ બહારનો આનંદ પ્રાપ્ત કરવા માટે આરાધના થતી હોય છે. માત્ર એનો સઘળો સંબંધ એ આંતર પ્રસન્નતા ઉપર છે. કેટલાક પર્વો વિજય સૂચક હોય છે. આપણે વિજયાદશમી જેવો પર્વ જાણીએ છીએ કે એમાં આપણે એક વિજયની ઉજવણી કરીએ છીએ. પણ સહેજ જૈન ધર્મની દ્રષ્ટિએ વિચાર કરો તો પર્યુષણ કહે છે કે જય અને પરાજયને બદલે આત્મવિજયનો વિચાર કરો. ભગવાન મહાવીરનું એ વાક્ય, એ સૂત્ર કે બહાર હજારો દુશ્મનોને પરાજિત કરનાર માણસ કરતાં પોતાના આત્મા પર વિજય મેળવનાર વધારે વીર છે. તો અહીંયા આવા વીરની પૂજા થાય છે, આત્મવીરની પૂજા થાય છે. અને એટલે જ આ પર્વની અનન્યતાને કારણે વ્યક્તિને એક જુદો અનુભવ થાય છે. આપણે કદાચ આજે દુર્ભાગ્યે બાહ્ય આચારોમાં પર્યુષણ દરમિયાન પણ ડૂબી ગયા છીએ. પણ વિચાર કરો કે જ્યાં દેહ છે ત્યાં પર્યુષણ નથી, જ્યાં મન છે ત્યાં પર્યુષણ નથી, જ્યાં આત્માની વાત છે, જ્યાં આત્મા સાથે સંવાદ છે, ત્યાં પર્યુષણ છે.
બેસવાનું છે ન દેહની નજીક, ન મનની નજીક, ન લાલસાની નજીક, ન ઉજવણીઓની નજીક, ન ભોજનની નજીક, ન સાધર્મિક વાત્સલ્યની નજીક. નજીક ક્યાં બેસવાનું છે? કરવાનું છે શું? તો એ તમારા આત્માની નજીક બેસવાનું. એટલે જ જગતનું એક વિશિષ્ટ પર્વ છે. અને વ્યક્તિ આત્મરત, આત્મપ્રિય અને આત્મસંલગ્ન બને છે. જુઓ તમે, આત્મરત, આત્મામાં ઉતરે, અંદર ઉતરે. આત્મરત, આત્મપ્રિય, પોતાના આત્માને પ્રિય લાગે એવું કરે. અને આત્મસંલગ્ન, પોતાનું આખું જીવન આત્મા સાથે જોડી દે. અને એટલે જ આ પર્યુષણ એ આજે આપણને બાહ્યમાંથી ભીતર જવાનો એક સંદેશ આપે છે. સમ્રાટ અશોકના પૌત્ર સમ્રાટ સંપ્રતિના જીવનમાં આવી એક ઘટના જોવા મળે છે. બહુ મોટો પ્રચંડ પરાક્રમી રાજવી સમ્રાટ સંપ્રતિ, એને ઈરાનમાં વિજય મેળવ્યો છે. અરબસ્તાન સુધીના દેશોમાં જઈને વિજય મેળવ્યો. અને વિજય મેળવીને પાછો આવ્યો ત્યારે એનો ઉત્સાહ માતો નહોતો, એનો આનંદની કોઈ સીમા નહોતી. અને પછી એ વિજય મેળવીને માતાને મળવા ગયો. અને માતાને મળવા ગયો ત્યારે માતાના ચહેરા ઉપર ઘોર વિષાદ જોયો. મહારાજ સંપ્રતિએ માતાને આવા દુઃખનું કારણ પૂછતા કહ્યું, માતાએ કહ્યું કે સામ્રાજ્યના વિસ્તારના લોભમાં તે કેટલો બધો સંહાર કર્યો. જરા બાહ્ય દ્રષ્ટિ છોડીને ભીતરમાં જો એને બદલે તે ચિત્તને પાવન કરતા મંદિરો બાંધ્યા હોત, સુંદર મજાની એક સરસ મજાની દેવોની નવી પ્રતિમાઓનું નિર્માણ કર્યું હોત, કોઈ મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો હોત, તો મારું હૃદય અપાર પ્રસન્નતાનો અનુભવ કરે. આ બાહ્યનો કશો અર્થ નથી, એની માતાએ કહ્યું. જે અર્થ છે એ આંતરિક પ્રસન્નતાનો. અને માતાની ભાવનાને અનુરૂપ સમ્રાટ સંપ્રતિએ પોતાના જીવનકાળમાં 1.25 લાખ જીન મંદિરો બનાવ્યા અને 1.25 કરોડ જીનબિંબ ભરાવી માતાની ભાવનાને સાર્થક કરી. આમ ભીતરની ભાળ મેળવીને ચિરકાળ સુધી ટકનારા આનંદની પ્રાપ્તિ એટલે પર્યુષણ. પર્યુપષણા જે આપણે કહીએ છીએ એનો અર્થ જ એ છે. પરિસમંતાત ઉપાસના, એનો અર્થ પણ એ છે કે સર્વથા આત્માની અને પરમાત્માની ઉપાસના કરવી. ત્યારે આજે આ પર્યુષણ સમયે આપણે એ વિચાર કરીએ. જૈન ધર્મના પ્રથમ આગમ શ્રી આચાર્યાંગ સૂત્રમાં કહ્યું છે, જે રીતે કેરીના હૃદયમાં છુપાયેલી ગોટલીમાં એક વિશાળ આંબાનું વૃક્ષ છુપાયું છે, એ રીતે હે માનવ, તારી કાયામાં પરમાત્મા વસેલો છે, એને તું શોધી લે. અને એ પર્યુષણ એટલે શોધનું પર્વ બને છે. આમ આ પર્વાધિરાજ પર્યુષણની ખૂબી એ છે કે એ આપણને બતાવે છે કે તમે કઈ રીતે તમારું જીવન ગાળવું જોઈએ, કઈ રીતે તમારે આગળ પ્રગતિ કરવી જોઈએ. અને એમાંથી જઈએ ત્યારે ખ્યાલ આવે વ્યક્તિને માટે આ ભીતરમાં બિરાજતા આત્મદેવતાની આરાધનાનો અનુપમ અવસર છે. અને તેથી જ જે ઇન્દ્રિયને જીતે છે તે જૈન છે. જૈન ધર્મ કોઈ કુળનો, કોઈ જાતિનો ધર્મ નથી, પરંતુ અંતરની તાકાત કેળવવાનો, સાધના પર દર્શાવનારો અને આત્માને ઓળખવાનો સતત પ્રયત્ન કરનારો ધર્મ છે. એક બીજી વ્યાખ્યા, કર્મ કષાયોને જીતે તે જૈન. આજે આ પર્યુષણમાં બહારની દુનિયામાં દોડવાનું નથી, પરંતુ કષાય મુક્તિ મેળવવાની છે. કશ એટલે શું? કશ એટલે સંસાર, અને આય એટલે વૃદ્ધિ. માણસ સંસારની જે વૃદ્ધિ કરે એમાંથી મુક્તિ મેળવવાની છે. કષાયના કિલ્લામાં કેદ વ્યક્તિની પરિસ્થિતિ શું થાય? એ જન્મ અને મરણની પરંપરા વધારે છે, એ ભવભ્રમણ વધારે છે. ત્યારે આજે પર્યુષણ કહે છે, આજે આ પર્યુષણનો આ સંદેશ સાંભળી લઈએ કે તારા જૈનત્વને જગાડીને જન્મ મરણની પરંપરા વધારનારા કષાયના કિલ્લાની કેદમાંથી હવે તું મુક્ત બન. અને ત્યારે જૈન ધર્મના આગમ શ્રી 10 વૈકાલિક સૂત્રને યાદ કરીએ. એને 8મા અધ્યાયમાં કહ્યું છે શું કરવાનું છે મારે આ પર્યુષણમાં. આજના પહેલા દિવસે એનો વિચાર કરીએ. ઉપશમથી ક્રોધને નષ્ટ કર. સમતા, આપણે જાણીએ છીએ સમતાથી કેવી શાંતિ પ્રાપ્ત થાય છે. ઉપશમથી ક્રોધને નષ્ટ કર. મૃદુતા દ્વારા માનને જીતો. સરળતા દ્વારા કપટ ભાવને દૂર કરો અને સંતોષ વડે લોભ પર વિજય મેળવો. આવા પર્વાધિરાજ પર્યુષણ
એટલે મારી દૃષ્ટિએ આત્મજાગૃતિ, આત્મ ઓળખ અને આત્મ આનંદનો આ સમય, અને એ સમયે આપણે જ્યારે વિશેષ વિચાર કરીએ છીએ ત્યારે એક બીજી બાબતનો પણ આજે વિચાર કરી લઈએ. પર્યુષણ પર્વ એ પરિણામ નથી પણ પ્રયોગ છે. પરિણામ હોય તો એક જ દિવસમાં આવે અને એનો એક જ દિવસ પૂરતો મહિમા હોય. રામનવમીની ઉજવણી થાય, જન્માષ્ટમીની ઉજવણી થાય, શ્રી મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી થાય કે પરશુરામ જયંતીની ઉજવણી થાય, આ સઘળું એક દિવસમાં સમાપ્ત થઈ જાય છે. જ્યારે પર્વાધિરાજ પર્યુષણ પર્વ સળંગ 8 દિવસ અને દિગંબર ભાઈઓમાં તો 10 દિવસ સુધી ચાલતું હોય છે. તો શા માટે એક દિવસનું આ પર્વ નહીં અને શા માટે આટલા બધા દિવસોનું આ પર્વ? એનું કારણ છે કે તમે કોઈ પ્રયોગ કરો ત્યારે દિવસોના દિવસો જોઈએ. અને એથી જ મારી દૃષ્ટિએ પર્યુષણ એ કોઈ ક્રિયાકાંડ નથી, કોઈ પ્રવચનનો તકાજો નથી, કોઈ બાહ્ય તપનો અવસર નથી. કારણ શું? કારણ પ્રવચનને એક સીમા હોય છે. દરેક વ્યક્તિ એ પ્રવચન પોતાની મત પ્રમાણે, પોતાની સમજ પ્રમાણે, પોતાના જ્ઞાન પ્રમાણે, પોતાની યોગ્યતા પ્રમાણે સ્વીકારે છે. જ્યારે પ્રયોગ સ્પષ્ટ છે અને આથી પર્યુષણમાં જે કંઈ થાય તે એ ક્રિયાકાંડ હોય, એ આગમ વાચન હોય, એ સઘળું પણ આપણી એક દીર્ઘ અંતરયાત્રાનું પરિણામ શું એનું? આ પ્રયોગનું પરિણામ એ આ ક્રિયાકાંડ છે, આ પ્રભુવાણી છે, અન્ય સૌ કઈ બાબત છે. એનું પરિણામ એ છે આત્મશુદ્ધિ અને આત્મજાગરણ. અને માટે જ આ 8 દિવસના પર્યુષણમાં 7 દિવસ સાધનાના રાખ્યા છે અને 1 દિવસ સિદ્ધિનો રાખ્યો છે. પર્યુષણની આખી ઘટના એ ભીતરના પ્રયોગની ઘટના છે. ભગવાન મહાવીર સ્વામીએ અધ્યાત્મ માર્ગના પ્રયોગો કર્યા. આ પ્રયોગો કેટલા ચાલ્યા? 12.5 વર્ષ સુધી એમને સાધના કરી અને એક પછી એક પ્રયોગો કરીને જગતને એક નવું દર્શન આપ્યું. અને આથી બહારનું સઘળું ત્યજીને સ્વની નજીક જનારું હોય કોઈ પર્વ તો એ પર્યુષણ પર્વ છે. અને સ્વ એટલે શું? અને સ્વ એટલે પોતાના ભીતરમાં વસતા પરમાત્માની નજીક જવાનો આ અવસર. કારણ શું છે? જૈન દર્શન કહે છે કે માણસ પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. એને જ એનું પોતાનું ભાગ્ય એને ઘડવાનું છે. એ કોઈ લાચાર થઈને બીજાની પાસે પોતાના ભાગ્યના નિર્માણની યાચના કરતો નથી. અને ત્યારે માણસ કેવો છે? અને એનો ઉત્તર ભગવાન મહાવીરની એક કથામાં મળે છે. બહુ સરસ કથા. એક ચિત્રકાર હતો, સરસ મજાના અનેરા ચિત્રો દોરે. એને ચિત્રકળા એવી વળેલી કે જે કંઈ કરે, જે કંઈ દોરે, જે કોઈ ચિત્ર બનાવે એ હુબહુ જ લાગે. એક દિવસે ચિત્રકારને મન થયું કે એક એવી વ્યક્તિનું ચિત્ર બનાવવું કે જેની આંખમાં પરમાત્માની ઝલક હોય, ખુદાઈ નૂર હોય, ઈશ્વરનો અણસાર દેખાતો હોય અને એ ઈશ્વરના અણસાર સમા એની આંખમાંથી સ્નેહ, કરુણા, મૈત્રી, પવિત્રતા નીતરતા હોય. એ ઠેર ઠેર આને માટે ફરવા લાગ્યો અને જોતો કે કોની આંખમાં ઈશ્વરનો અણસાર છે એવા માણસની શોધ કર્યો. સંતોને મળ્યો, શ્રેષ્ઠીઓને મળ્યો, ધર્મવીરોને મળ્યો, મહેલોમાં ફર્યો, ઝૂંપડીઓમાં ગયો, પણ ક્યાંય ખુદાઈ નૂર ધરાવતો માનવી ન મળ્યો. ફરતા ફરતા જંગલમાં એક ખેતી કરતા ખેડૂતને જોયો. એ મોજથી ખેતી કરતો જાય અને પ્રભુ ભક્તિ કરતો જાય, હળ હંકારતો જાય. ચિત્રકારને એની આંખમાં ખુદાઈ નૂર જોવા મળ્યું, એક ઊંચા ગુણોની ઝલક જોવા મળી. અને એ ચિત્રકારે એક એવું સરસ મજાના સુંદર માનવીનું, જેની આંખમાં ખુદાઈ નૂર છે, ઈશ્વરનો અંશ છે, મૈત્રી, કરુણા, દયા અને પ્રેમ છે, એનું ચિત્ર બનાવ્યું અને ઠેર ઠેર પ્રશંસા પ્રાપ્ત થઈ. કેટલાક વર્ષો આ વાતને વીતી ગયા. વળી ચિત્રકારને એવો વિચાર આવ્યો કે જેની આંખમાં આવું અમી વરસતું ચિત્ર બનાવ્યું, તો હવે કોઈક એવી વ્યક્તિનું ચિત્ર બનાવવું કે જેની આંખમાં શૈતાન વસતો હોય, ભયાનક હોય, ક્રૂરતા હોય, નિર્દયતા હોય. અને એટલે એને એવી વ્યક્તિની શોધ શરૂ કરી.
આખરે એક ક્રૂર હત્યા કરનારો કેદી જોયો. ફાંસીના માછડે ચડવાના એના દિવસો ગણાતા હતા. એનો ચહેરો ખૂબ વિકરાળ, અવાજ કર્કશ અને આંખ ઝૂણો તો જાણે નીતરતી દાનવતા. બસ ચિતારો પીંછી લઈને એને કહ્યું કે મારે તારું ચિત્ર બનાવવું છે. અને ચિતારાએ આબાદ ચિત્ર બનાવ્યું. એની આંખમાં શૈતાન તો શું પણ હિંસા અને હત્યાની વણછીપી તરસ જોવા મળે એવું ચિત્ર બનાવ્યું. કારમાં હત્યાકાંડે જાણે માનવ શરીર ધારણ કર્યું ન હોય એવું એ લાગે. અને કુશળ ચિત્રકાર આ બંને ચિત્રો લઈને પેલા વિકરાળ કેદી પાસે ગયો. કેદીને એ ચિત્ર બતાવ્યું, કેવું ભયાનક, કેવું દારૂણ, કેવું વિકરાળ. અને એક ચિત્ર કેવું સુંદર, કેવું નમ્ર, કેવું પવિત્ર. કેદીએ એકી ટસે બંને ચિત્રો જોયા અને પછી એ ખડખડાટ હસવા લાગ્યો. એનું હસવું માય નહીં. આશ્ચર્યચકિત થયેલા ચિત્રકારે પૂછ્યું, અરે આટલું બધું હસે છે કેમ? કેદી કહે, શું હસું નહીં ત્યારે રડું? ચિત્રકાર બોલ્યો, અરે આ ચિત્ર તો ઈશ્વરની ઝાંખી કરાવતા ખેડૂત તો છે. એની આંખમાં જો મૈત્રી કેવી દેખાય છે, પ્રેમ કેવો દેખાય છે, લાગણી કેવી દેખાય છે. એણે કહ્યું કે આ જોઈને જ મને હસવું આવે છે. ચિત્રકારે પૂછ્યું, શા માટે? કેદી કહે, અરે ભલા ભાઈ, પેલું વિકરાળ ચિત્ર પણ મારું છે, તેમ આ ચિત્ર પણ મારું છે. હું જ એક ખેડૂત હતો. અને ચિત્રકાર સ્તબ્ધ બની ગયો. એને ખ્યાલ આવે છે કે એક જ માનવીના દિલમાં દેવ અને દાનવ બંને વસે છે. હૃદયના કુરુક્ષેત્રમાં પ્રેમરૂપી પાંડવો અને ક્લેશરૂપી કૌરવો એક સાથે રહે છે. જે આંખમાં પરમાત્મા પ્રગટ થઈ શકે છે એ જ આંખમાં શૈતાન પણ પ્રગટ થઈ શકે છે. અને એટલે જૈન ધર્મ કહે છે કે તમે તમારી ભીતરમાં રહેલા દેવ અને દાનવમાંથી કોને બહાર લાવશો? આ દેવને પ્રગટાવવાનું, એ મૈત્રીને પ્રગટાવવાનું આ પર્વ છે. અને માટે જ આ પર્વે આપણને કહે છે કે ગઈકાલને જોઈને વર્તમાન સુધારી ભવિષ્યને ઉજાળવાનો આ આશય છે. તમે ચંડ કૌશિકની ઘટના તો જાણો છો. કનકખલ આશ્રમ પાસેથી ભગવાન મહાવીર પસાર થતા હતા. ચંડ કૌશિકે એમના અંગૂઠે ડંખ માર્યો. અંદરથી લોહીના ફુવારા નીકળ્યા. સફેદ દૂધ જેવું લોહી, જાણે માતાના વાત્સલ્યમાંથી પ્રગટતું દૂધ ન હોય. 3 વાર ડંખ માર્યા છતાં પ્રભુ મહાવીર અડોલ રહ્યા. અને પેલો ચંડ કૌશિક તો દ્રષ્ટિ વિષ સર્પ હતો. બીજા સર્પના દંશમાં ઝેર હોય એમ એના દંશમાં ઝેર ખરું, પણ એનાથી વધારે એની દ્રષ્ટિમાં ઝેર હતું. કે આકાશમાં ઊંચે ઉડતા પંખી પર નજર ઠેરવે ને પંખીઓ મરીને નીચે પડતા. તમે સમાજમાં પણ જોતા હશો, ઘણા લોકો દ્રષ્ટિ વિષ સર્પ જેવા જ હોય છે. એ હંમેશા કોઈનું બુરું કરવામાં જ ઉત્સુક હોય છે. ત્યારે એ દ્રષ્ટિવિષ સર્પ હતો. અને ભગવાને 3 દંશ મારનારા ચંડ કૌશિકને કહ્યું, હે ચંડ કૌશિક, કંઈક સમજ, શાંત થા, જાગૃત થા. અને પછી જુઓ તમે એની કેવી પરિસ્થિતિ થાય છે. એ ચંડ કૌશિકનું પ્રતિક્રમણ કેવું છે, કેવો પાછો જાય છે. એને પોતાને ખ્યાલ આવે છે. ભગવાને એના ભવો બતાવ્યા, એનાથી ખ્યાલ આવ્યો કે એ ક્રોધને કારણે કેવી પરિસ્થિતિ થઈ. પહેલાં એક સાધુ હતો અને થાંભલા સાથે અથડાયો અને મૃત્યુ પામ્યો. પછી 500 તાપસોનો સ્વામી બન્યો. એના આશ્રમના બાગના ફળ તોડતા રાજકુમારોને કુહાડી મારવા લઈને દોડ્યો. અને કુહાડી એ દોડ્યો ત્યારે અંધકારમાં વચ્ચે ખાડો આવ્યો. એ જોઈ શક્યો નહીં અને એ નીચે પડ્યો. કુહાડી એના માથામાં વાગી અને પછીનો ભાવ એનો દ્રષ્ટિવિષ સર્પનો ભાવ. વિચાર કરો, એ ક્રોધને કારણે કઈ પરિસ્થિતિ થઈ. પહેલાં સાધુના ઉપાશ્રયમાં હતો, પછી ઉપવનમાં હતો અને અંતે વિરાન વનમાં આવી ગયો. ભગવાન મહાવીરના વચનોથી એને પૂર્વભાવ જોયો અને પછી પરિવર્તન. સમાધિપૂર્વક અનશન કરીને મૃત્યુ પામેલો આ ચંડ કૌશિક 8મા લોકમાં દેવ થયો. આમ પ્રતિક્રમણ એ પાછા જવાની પ્રક્રિયા છે. પ્રતિક્રમણ એટલે ભૂલોનું પ્રાયશ્ચિત્ત. એ ભૂલ કાયાથી પણ થઈ હોય, મનથી પણ થઈ હોય અને વચનથી પણ થઈ હોય. અને એનો અર્થ એ છે
કે કોઈ એક પ્રકારનું પાપ રોકવાની વાત નથી, પણ તમામ પાપ વૃત્તિઓને રોકવાનો આમાં આશય છે. દિવસના અને રાત્રિના પ્રતિક્રમણોમાં સૌથી મોટું અને કોઈ મુખ્ય સૂત્ર હોય તો તે વંદિતું સૂત્ર છે. શ્રાવકના જીવનમાં થતી તમામ ક્ષતિઓને એ આવરી લે છે. એમાં એની વિશેષતા જુઓ તમે, પોતાના પાપની ક્ષમાયાચના તો ખરી જ, પણ સાથોસાથ જગતના સર્વ જીવોને ક્ષમા આપવાની પણ વાત છે. જૈન ધર્મની સૂક્ષ્મતા એ છે કે જે અતિચારો આપે છે તેમાં પણ સ્થૂળ દ્રષ્ટિએ થતા અતિચારોની સાથોસાથ સૂક્ષ્મ દ્રષ્ટિએ થતા અતિચારો વિશે પણ કહેવાયું છે. વંદિતું સૂત્ર એ વ્યક્તિના જીવનમાં થતા દોષોની સમગ્રલક્ષી ક્ષમાયાચનાનું સૂત્ર છે. એ દોષોને ક્રમશઃ દૂર કરવા અને આત્માની નિર્મળતા સાધવી. શ્રાવક જીવનમાં પંચાચાર અને શ્રાવકના 12 વ્રતો પાળવામાં લાગેલા દોષોની એમાં માફી માગવામાં આવે છે. અને આથી આ સૂત્રના પ્રારંભમાં જ એનું મંગલાચરણ જ એના હેતુને પ્રગટ કરે છે. એ પ્રારંભની મંગલાચરણની ગાથા જુઓ. સર્વસિદ્ધ પરમાત્માઓ, ધર્માચાર્યો અને સર્વ સાધુ ભગવંતોને વંદન કરી શ્રાવક ધર્મમાં લાગેલા અતિચારોનું હું પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું. સાચો પશ્ચાતાપ ત્યારે થાય કે જ્યારે પોતે જ પોતાના જીવનમાં કરેલા દોષોની પોતે જ નિંદા કરે. આવી નિંદા જાતને જોઈને અને પોતાની જાતનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને જ શક્ય બને. પોતાના દોષો જાણવા માટે વ્યક્તિએ પોતાની ભીતરમાં જવાનું છે. બહાર નજર ફેરવનાર માત્ર બીજાના દોષો જાણે છે, જ્યારે સ્વદોષ દર્શન એ આત્મદર્શનને માટે અનિવાર્ય બાબત છે. શ્રાવકના 12 વ્રતો વિશે અને 5 આચારો વિશે પોતે કરેલા દોષોનો વિચાર કરે છે. આ 5 આચાર એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. એમાં જે આચાર સ્થૂળ છે, સ્થૂળ દ્રષ્ટિએ દેખાય તેવા આચારો છે, અને જે સૂક્ષ્મ દ્રષ્ટિએ કેવા આચારો છે. આ રીતે વંદિતું સૂત્રમાં સ્થૂળથી સૂક્ષ્મ સુધીની સમગ્ર ભૂમિકા છે. અને આમ આ ક્ષમા યાચનાનું એક મહાન સૂત્ર છે, અને એના પગથિયે પગ મૂકીને જ વ્યક્તિ નિર્મળ આત્માના મહેલમાં પ્રવેશ કરી શકે છે. પરિગ્રહ અને આરંભ સમારંભથી દૂર એવી નિર્મળતા સુધી પહોંચી શકે છે. જૈન દર્શને માનવ મનની ગહનતાનો ભારે તાગ મેળવ્યો છે. એ કહે છે કે વ્યક્તિના ચિત્તમાં પાપનો વિચાર સ્ફુરે અને એ પાપ કરે એ દરમિયાન 4 ક્રિયાઓ થતી હોય છે: અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. આ 4 તબક્કા દર્શાવ્યા છે. આ ચારેય જૈન દર્શને અતિચાર ન કરવા પર વિશેષ ભાર મૂક્યો છે. એક ભૂલ થાય અને વ્યક્તિ પાપની ઊંડી ખીણમાં પડે. કોઈ ખડક પરથી માનવી લપસે અને સડસડાટ નીચે પડે. જો ભૂલ કરવાની ક્ષણે જ વ્યક્તિ જાગૃત થઈ જાય તો એ પતન પામવાને બદલે, સડસડાટ પતન પામવાને બદલે અટકી જાય. આ અટકવાની પ્રક્રિયા એટલે અતિચાર ન કરવો, કારણ કે અતિચારની ભૂલ વ્યક્તિની મોટી ભૂલનું કારણ બને છે અને ભવિષ્યને માટે અનેક ભૂલોનું જન્મસ્થાન બને છે. જે અતિચારમાંથી બચે તે અનાચારમાંથી ઉગરી જાય. અને માટે જ જૈન દર્શનમાં રોજ સવારે અને સાંજે પોતાના પાપોની, ખાસ કરીને અતિચારોની આલોચના કરવાની હોય છે. વ્યક્તિ માત્ર પોતાના દોષોની નિંદા કરે તે પૂરતું નથી, પરંતુ પોતાના દોષની વાત પોતાના વડીલ કે ગુરુ સમક્ષ કરતો હોય છે. સામાન્ય ગૃહસ્થને માટે જે દોષ થાય એવા દોષ હોય તે જ્યારે ધર્મગુરુ ખુદ કરે તો તેને માટે વધુ ગંભીર દોષ ગણાય છે. જેમ કે સાધુઓ જાણતા કે અજાણતા સૂક્ષ્મ હિંસા, અસત્ય કથન કે કોઈ અન્ય દોષ કરે તો એ દોષ વિશેષ ગંભીર પ્રકારના આપણે ત્યાં ગણાયા છે. અને એટલે જ એમણે એ દોષની આલોચના પોતાના ગુરુ પાસેથી લેવી પડે છે. ભગવતી સૂત્રમાં આવા સાધુઓ દ્વારા થતા દોષોનું સૂક્ષ્મ વર્ણન મળે છે. મૂળ વાત આ છે કે 5 ઇન્દ્રિયો, 4 કષાય અને રાગદ્વેષ દ્વારા આત્માએ કરેલા કર્મોની નિંદા અને વિશેષ નિંદા કરવામાં આવે છે.
જૈન ધર્મના અતિચારોમાં વ્યક્તિથી થતા દોષોનું માર્મિક નિરૂપણ છે અને પોતાના દોષ દર્શનની સાથોસાથ એનો એકરાર કરીને દોષ દર્શન કરવું, પછી એનો સ્વીકાર કરવો, દોષ દર્શનની સાથોસાથ એનો એકરાર કરીને ક્ષમા યાચનાનો ભાવ કેળવવાની વાત છે. આમ શ્રી વંદુત્ય સૂત્રના નાનકડા સૂત્રમાં આંતરશુદ્ધિની વિરાટ ભાવના નજરે પડે છે. એની એક ગાથા એ પ્રત્યેક સાધકને ઊંડા આત્મદર્શન માટે પ્રેરે છે, જાતની ચકાસણી કરવા માટે જાગૃત કરે છે અને આંતરશુદ્ધિ માટે એને સંકલ્પબદ્ધ કરે છે. આ સૂત્રો એ માત્ર સ્મૃતિમાં રાખવા માટેના સૂત્રો નથી, કડકડાટ કે બોલી જવાના સૂત્રો નથી. એના પ્રત્યેક શબ્દ એ સાધકની આંતરચેતનાને જગાડનારા છે, વ્યક્તિને સાચા ધર્મ તરફ પ્રેરનારા છે, જીવનમાં થતા પાપો સામે જાગૃતિ આણનારા છે. થયું છે શું? પ્રમાદના કારણથી જીવ સ્વસ્થાનમાંથી જે પરસ્થાનમાં ગયો છે એ જીવને પુનઃ પોતાના સ્થાનમાં પાછો ફરે અને એને પાછા ફરવાનું નામ તે પ્રતિક્રમણ. આમ જીવનું સ્વસ્થાન એ ધર્મ છે અને અતિચારો એ પરસ્થાન છે. આ શ્રાદ્ધ પ્રતિક્રમણ એટલે કે વંદિતું સૂત્રનો રચયિતા કોણ? કરેબી ભંતે વગેરે પ્રતિક્રમણના અન્ય સૂત્રોના પરિણેતા જેમ શ્રુત સ્થવિર ભગવંતો છે, એ પ્રમાણે આ વંદિતું સૂત્ર પણ શ્રુત સ્થવિર મહર્ષિઓએ રચેલું છે. આ માટે શ્રી આવશ્યક બૃહદવૃત્તિમાં અક્ષર સન્નો સમ્મ આ ગાથાની વ્યાખ્યાના પ્રસંગે કહ્યું છે કે આચારાંગાદિ અંગ પ્રવિષ્ઠ શ્રુત ગણધર મહર્ષિએ રચેલું છે અને આવશ્યક વગેરે અનંગ પ્રવિષ્ટ સૂત્રની શ્રુત સ્થવિર ભગવંતોએ રચના કરી છે. સાધુઓને પોતાના પ્રતિક્રમણ સૂત્રની માફક શ્રુત સ્થવિરોએ રચેલું હોવાથી તેમજ લાગેલા સર્વ અતિચારોની વિરુદ્ધ કરનારું હોવાથી આ વંદિતું સૂત્ર શ્રાવકોને માટે ખાસ આદરવા યોગ્ય છે. અને એટલે જ પ્રસ્તુત સૂત્ર શ્રાવકોને આત્મિક શુદ્ધિ કરાવતું હોવાથી શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર, ગૃહી પ્રતિક્રમણ સૂત્ર, સમણોવાસક પરિક્રમણ સૂત્ર વગેરેના નામથી ઓળખાય છે. આ સૂત્રનો પ્રારંભ વંદિતુ પદ વડે થતો હોવાથી એ વંદિતુ સૂત્રના નામે ઓળખાય છે. આ સંપૂર્ણ સૂત્ર 50 પદ્યમય ગાથાઓમાં રચાયેલું હોઈને સરળતાપૂર્વક એ કંઠે કરી શકાય તેવું હોય છે તથા શ્રાવક જીવનનો સંપૂર્ણ ખ્યાલ આપનારું હોઈને પુનઃ પઠન મનન કરવાની યોગ્ય છે. આ સૂત્રોની આપણી યાત્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીનો આ એક નવો પ્રયોગ, ધર્મના મૂળ તત્વો સુધી પહોંચવા માટેનો પ્રયાસ. કડકડાટ સૂત્રો બોલી જઈએ એ પણ એક સિદ્ધિ છે, પણ એની સાથે સૂત્રોને ભાવથી સાંકળીએ ત્યારે હૃદયમાં એક આત્મામાં એક અપૂર્વ પ્રકારનો ઉલ્લાસ જન્મે છે. અને એથી જ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીએ આ જુદા જુદા સૂત્રો વિશે આપણા વિદ્વાનોને નિમંત્રણ આપ્યું, એ સૌએ સ્વીકાર્યું અને રોજે રોજ આવા એક સૂત્ર વિશે આપણે જોઈશું. શ્રી લોકસ્ય સૂત્ર વિશે શ્રી ભારતીબેન મહેતા, શ્રી જયવીરાય સૂત્ર વિશે રમજાનભાઈ હસણિયા, શ્રી પંચિંદીય સૂત્ર વિશે સેજલ શાહ, શ્રી નમોથુણમ સૂત્ર વિશે શૈલેષી અજમેરા, સકલારત સ્તોત્ર વિશે શ્રી છાયાબેન શાહ, આવશ્યક સૂત્ર વિશે શ્રી ગુણવંત બરવાડિયા અને મોટી શાંતિ વિશે શ્રી અભય દોશી. આ પ્રત્યેક વ્યક્તિઓ એ આપણા સમાજના એક ધુરંધર વિદ્વાનો છે, અભ્યાસીઓ છે, ઊંડા અભ્યાસીઓ છે. એમની પાસેથી આ સૂત્રોના મર્મો પામીએ અને એ સૂત્રોના મર્મો પામીને પછી એ સૂત્રો પાસે જઈશું ત્યારે આપણને એક નવું આકાશ જોવા મળશે. જય જિનેન્દ્ર. ખામેમિ સબ્બ જીવે સબ્બે જીવા ખમંતુ મે વૃત્તિ મે સબ્બ ભૂએષુ વેરમ મજ્જન કેણૈ